મિત્રો, આપણા ઘરમાં ઘણીવાર એવું બને છે કે ગળાનો હાર, ચૂડીઓ, વીંટી કે કાનના ટોપ્સ તૂટીને પડી જાય છે. ઘણી સ્ત્રીઓ વિચારે છે કે અરે થોડુંક તૂટ્યું છે તો શું થયું, સોના ચાંદીના ઘરેણાં છે, ફેંકી દઈએ તો નુકસાન થઈ જશે. એ કારણે તે જ તૂટેલા ઘરેણાંને ફરીથી પહેરી લે છે. પણ મિત્રો, આ એક મોટી ભૂલ છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે તૂટેલા ઘરેણાં દુર્ભાગ્ય અને નકારાત્મક ઉર્જાનું પ્રતીક છે. જ્યારે કોઈ ઘરેણું તૂટી જાય છે ત્યારે તેનો અર્થ એ થાય છે કે એ ઘરેણામાં રહેલી શુભ ઉર્જા ખંડિત થઈ ગઈ છે. હવે એ ઘરેણાં શુભ ફળ આપવાને બદલે દુઃખ, કષ્ટને આમંત્રણ આપે છે. માન્યતા એવી પણ છે કે તૂટેલા ઘરેણાં પહેરવાથી સ્ત્રીના જીવનમાં આર્થિક નુકસાન થવાનું જોખમ વધે છે. ધીમે ધીમે ઘરમાં પૈસાની તંગી આવી શકે છે, વેપારમાં નુકસાન થઈ શકે છે. એટલું જ નહીં, તૂટેલા ઘરેણાંનો પ્રભાવ સંબંધોમાં તણાવ પણ લાવે છે. પતિ પત્ની વચ્ચે ઝઘડા વધે, પરિવારના સભ્યો વચ્ચે મનમેળ ઓછો થાય છે. કેટલાક વાસ્તુશાસ્ત્રીઓ તો એમ કહે છે કે જો કોઈ સ્ત્રી વારંવાર તૂટેલા ઘરેણાં પહેરે તો એને સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓ પણ આવવા લાગે છે, ખાસ કરીને માનસિક ચિંતા અને નિંદ્રા ન આવવા જેવી પરેશાનીઓ. તેથી મિત્રો, જો ઘરમાં કોઈ ઘરેણું તૂટી જાય તો એને ક્યારે ફરીથી પહેરવું નહીં. તમે તેને તરત જ સોનારા પાસે લઈ જઈને સુધારી લો, અથવા જો સુધારી શકાય નહીં તો તેને સાચવીને રાખો, પણ પહેરશો નહીં. આ રીતે તમે તમારા જીવનમાં અનિચ્છનીય નકારાત્મક ઉર્જાને પ્રવેશવા દેતા નહીં અને સુખ શાંતિ જાળવી શકશો. મિત્રો, આશા છે કે આ માહિતી તમને ઉપયોગી લાગશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયો સૌથી પહેલાં જોવા માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. આપનો એક લાઇક બટન અને કોમેન્ટ અમને વધુ પ્રેરણા આપે છે, જેથી આવી જ મહત્વપૂર્ણ માહિતી અમે તમારા સુધી લાવી શકીએ. મિત્રો, હવે આપણે જાણીશું કે મરણ પામેલા વ્યક્તિના ઘરેણાં પહેરવા શુભ કે અશુભ. મિત્રો, આપણા સમાજમાં એક પરંપરા છે કે જ્યારે કોઈ વડીલ સ્ત્રી કે પરિવારનો સભ્ય મૃત્યુ પામે છે ત્યારે તેના ઘરેણાં વારસામાં સંતાનો કે અન્ય સંબંધીઓને આપી દેવામાં આવે છે. ખાસ કરીને દીકરીઓ, વહુ કે પોત્રીઓને એ ઘરેણાં ભેટ રૂપે આપવામાં આવે છે. દેખાવ માટે તો આ વાત સુંદર લાગે છે, કેમ કે એ ઘરેણાંમાં લાગણી અને સ્મૃતિઓ જોડાયેલી હોય છે. પણ શાસ્ત્રો કહે છે કે મરણ પામેલા વ્યક્તિના ઘરેણાં સીધા જ પહેરી લેવા અશુભ હોય છે, કારણ કે એ ઘરેણાં માત્ર ધાતુના ટુકડા નથી, એમાં તે વ્યક્તિના જીવનના સ્પંદન રહેલા હોય છે. જ્યારે એ વ્યક્તિનું અવસાન થાય છે ત્યારે તેની અધૂરી ઉર્જા, દુઃખ કે પીડા એ ઘરેણાંમાં અટવાઈ જતી હોય છે. જો કોઈ સ્ત્રી એ ઘરેણાંને તરત જ પહેરી લે છે તો એ નકારાત્મક ઉર્જા તેના જીવનમાં પ્રવેશ કરે છે. તેના કારણે ઘણીવાર ઘરમાં અકારણ કલહ વધે છે, કામોમાં અડચણો આવવા લાગે છે અને સૌથી મોટું એટલે કે માનસિક બોજ અનુભવાય છે. એવી માન્યતા છે કે મૃત આત્માની અધૂરી ઈચ્છાઓએ ઘરેણાં મારફતે નવા ધારકને અસર કરી શકે છે. એટલે ક્યારે અચાનક ડરાવના સપના, બિનજરૂરી ચિંતાઓ કે અજાણી બીમારીઓ પણ આવી શકે છે. વાસ્તુશાસ્ત્રોમાં તો અહીં સુધી કહેવામાં આવ્યું છે કે મરણ પામેલા વ્યક્તિના ઘરેણાં જો યોગ્ય વિધિ વિના પહેરવામાં આવે તો ઘરમાં લક્ષ્મીજીનો વાસ ઓછો થઈ જાય છે અને ધનની સ્થિરતા રહેતી નથી. તો મિત્રો, જો તમે આવા ઘરેણાં વારસામાં મળે તો તેને તરત જ ન પહેરો. પ્રથમ તેને શુદ્ધિકરણની વિધિ કરાવો, જેમ કે ગંગાજળથી ધોઈ મંદિર કે પૂજામાં અર્પણ કરીને પછી જ તેનો ઉપયોગ કરો. આ રીતે એ ઘરેણાંમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થશે અને તે તમારા માટે શુભ બની જશે. મિત્રો, હવે આપણે જાણશું કે ઉધાર લીધેલા ઘરેણાં પહેરવા જોઈએ કે નહીં. મિત્રો, ખાસ પ્રસંગ, લગ્ન કે કોઈ મોટા કાર્યમાં સુંદર દેખાવાની ઈચ્છા દરેક સ્ત્રીની હોય છે. ઘણા વખત એવું બને છે કે કોઈને પોતાના માટે પૂરતા ઘરેણાં મળતા તો તેઓ પાડોશી, સગા સંબંધી કે મિત્ર પાસેથી ઘરેણાં ઉધાર લે છે. દેખાવ માટે તો આ સારો વિકલ્પ લાગે છે, પરંતુ શાસ્ત્રો કહે છે કે ઉધાર લીધેલા ઘરેણાં ક્યારેય પણ પહેરવા ન જોઈએ, કેમ કે દરેક ઘરેણાં સાથે તેના માલિકની ઉર્જા જોડાયેલી હોય છે. જે સ્ત્રી વર્ષો સુધી એ ઘરેણાં પહેરે છે તેની ખુશી, દુઃખ, ચિંતા, અશાંતિ, સારા નરસા વિચારો એ ઘરેણાંમાં એક પ્રકારની લહેર રૂપે સંગ્રહિત થઈ જાય છે. જ્યારે એ ઘરેણાં તમે ઉધાર લઈને પહેરો છો ત્યારે એ ઉર્જા સીધી જ તમારા જીવનમાં પ્રવેશી જાય છે.
જો એ માલિકના જીવનમાં મુશ્કેલીઓ ચાલી રહી હોય, તણાવ કે આર્થિક તંગી હોય, તો એ નકારાત્મક સ્પંદનો પણ તમારા જીવનને અસર કરે છે. અનેકવાર એવું જોવા મળે છે કે ઉધાર લીધેલા ઘરેણાં પહેર્યા પછી સ્ત્રીના મનમાં અકારણ ચીડિયાપણું આવી જાય છે. ઘરમાં અચાનક ઝઘડા વધે છે કે શરીરમાં થાક અનુભવાય છે. આ બધું એ નકારાત્મક ઉર્જાનું પરિણામ છે. વધુમાં ઉધાર લીધેલા ઘરેણાં પહેરવાથી ધનલક્ષ્મી પર નકારાત્મક અસર પડે છે, કારણ કે વાસ્તુશાસ્ત્ર કહે છે કે અન્ય ધન પર આધાર રાખવો એ પોતાના સુખ સમૃદ્ધિને કમજોર બનાવે છે. જો મિત્રો કોઈ ખાસ પ્રસંગો ઘરેણાંની જરૂર પડે તો પ્રયત્ન કરો કે તમારા પોતાના જ ઘરેણાં પહેરો. જો શક્ય ન હોય તો નવીન અને સરળ કળાત્મક નકલવાળા આભૂષણો પહેરો, પરંતુ ક્યારે ઉધાર લીધેલા મૂળ ઘરેણાંનો ઉપયોગ ન કરો. આ રીતે તમે અન્યની નકારાત્મક ઉર્જાથી બચી શકો છો અને તમારા જીવનમાં સકારાત્મકતા જાળવી શકો છો. મિત્રો, હવે આપણે જાણીશું કે નકારાત્મક ભાવ સાથે ખરીદેલા ઘરેણાંનું મહત્ત્વ. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ઘરેણાં ખરીદવું માત્ર એક ખરીદી નથી, એ તો એક આનંદનો ક્ષણ હોય છે. ઘરના મોટા પ્રસંગો, લગ્ન, શાદીમાં, સંતાનના જન્મ સમયે કે તહેવાર પર સ્ત્રીઓ ઘરેણાં લે છે. આ ક્ષણોમાં સકારાત્મક ઉર્જા હોય છે, હૃદયમાં ખુશી અને મનમાં ઉત્સાહ ભરેલો હોય છે. એ કારણે આવા પ્રસંગે લીધેલા ઘરેણાં હંમેશા શુભ ફળ આપે છે અને જીવનમાં સમૃદ્ધિ વધારી શકે છે. પરંતુ ક્યારે એવો સમય આવે છે કે ઘરમાં ઝઘડા ચાલતા હોય, મનમાં ગુસ્સો હોય, આર્થિક તંગી હોય કે મનોબળ તૂટી ગયું હોય અને એ સમયે કોઈ ઘરેણાં ખરીદવામાં આવે. શાસ્ત્રો કહે છે કે આવી નકારાત્મક ભાવનાઓ સાથે ખરીદેલા ઘરેણાં એ જ ઉર્જાને પોતાના અંદર સંગ્રહિત કરી લે છે. આવા ઘરેણાં જ્યારે સ્ત્રી પહેરે છે ત્યારે એ નકારાત્મક ઉર્જા ફરીથી સક્રિય થઈ જાય છે. પરિણામે મનમાં ચિંતા, ઘરમાં કલહ અને કાર્યક્ષેત્રમાં અવરોધ આવવા લાગે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ સ્ત્રી રડતા કે ગુસ્સામાં રહીને સોનાની વીંટી ખરીદે છે, તો એ વીંટી હંમેશા એને એ જ પળોની યાદ અપાવશે અને તેના જીવનમાં અશાંતિ લાવશે. વાસ્તુશાસ્ત્રએ પણ કહે છે કે દુઃખ કે કલહના સમયમાં લીધેલા ઘરેણાં ધન સ્થિતિને અસ્થિર બનાવી શકે છે. ઘરમાં પૈસા આવે પણ લાંબા સમય સુધી ટકી શકતા નથી. આથી મિત્રો, જો તમારે ઘરેણાં ખરીદવા હોય તો હંમેશા શુભ મુહૂર્તમાં મનમાં આનંદ, ઉત્સાહ અને શાંતિ હોય ત્યારે જ ખરીદવા જોઈએ. ઘરેણાં એ સમયે લીધેલા હોય તો એ માત્ર શૃંગાર નહીં રહે, પરંતુ જીવનમાં શુભતા અને સુખ લાવે છે. મિત્રો, હવે આપણે જાણીશું કે અતિ ભારે ઘરેણાં પહેરવા ફાયદો કરે છે કે નુકસાન. તો મિત્રો, આપણા સમાજમાં ઘણીવાર એવું જોવા મળે છે કે કેટલીક સ્ત્રીઓ ભારે ઘરેણાં પહેરવાનું પસંદ કરે છે. લાંબા મોટા હાર, ઘાટા કડા, મોટી વીંટીઓ અથવા તો બહુ વજનદાર ચૂડીઓ દેખાવ માટે કદાચ આ આકર્ષક લાગે, પરંતુ વાસ્તુ અને આરોગ્ય બંને દ્રષ્ટિએ અતિ ભારે ગહેણું પહેરવું યોગ્ય નથી. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આપણા શરીરમાંથી સતત એક પ્રકારે સકારાત્મક ઉર્જા પ્રસરતી રહી હોય છે. આ ઉર્જા હળવા અને આરામદાયક ઘરેણાં સાથે સંતુલિત રહે છે. પરંતુ જ્યારે સ્ત્રી અત્યંત ભારે ઘરેણાં પહેરે છે ત્યારે એ ઉર્જા દબાઈ જાય છે અને શરીરમાં અસ્વસ્થતા પેદા થાય છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જો જોઈએ તો ભારે ઘરેણાં ગળા, ખભા અને હાથ પર બોજ નાખે છે, જેના કારણે થાક, માથાનો દુખાવો કે ચીડિયાપણું અનુભવાય છે. લાંબા સમય સુધી આવા ઘરેણાં પહેરવાથી સ્ત્રીના શરીરમાં નકારાત્મક સ્પંદનો સક્રિય થાય છે. વાસ્તુશાસ્ત્ર કહે છે કે અતિ ભારે ઘરેણાં ધન અને સ્મૃતિ પર નકારાત્મક અસર કરે છે, કારણ કે ભારે ઘરેણાંનું પ્રતીક બોજ છે. જ્યારે સ્ત્રી આવા ઘરેણાં પહેરે છે ત્યારે એ બોજ મનમાં પણ ઉતરી જાય છે. પરિણામે મનોબળ ઘટે છે અને ઘરમાં સુખ શાંતિ ઓછી થઈ જાય છે. ઉપરાંત આધ્યાત્મિક માન્યતાઓ મુજબ ભારે ઘરેણાં સ્ત્રીની પ્રાકૃતિક ક્રાંતિને ઢાંકી દે છે. એટલે કે જ્યાં હળવા, સુંદર અને આરામદાયક ઘરેણાં સ્ત્રીઓના સૌંદર્યમાં ચમક ઉમેરે છે, ત્યાં ભારે ઘરેણાં એ ચમકને ઓછું કરી દે છે. તો મિત્રો, ઘરેણાં પહેરવા જોઈએ એ ખુશી અને આકર્ષણ માટે, પણ હંમેશા એ ધ્યાન રાખવું જોઈએ કે તે શરીરને બોજ ન બને. હળવા, નાજુક અને પ્રસંગ મુજબ ઘરેણાં જ પહેરવા જોઈએ. એ જ સાચી રીતે સ્ત્રીના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ લાવે છે.
તો મિત્રો, આજે આપણે જાણી લીધું કે કયા 5 પ્રકારના ઘરેણાં સ્ત્રીઓએ ક્યારે પણ ભૂલથી ન પહેરવા જોઈએ. તૂટેલા ઘરેણાં હોય, મરણ પામેલા વ્યક્તિના ઘરેણાં હોય, ઉધાર લીધેલા હોય, નકારાત્મક ભાવમાં લીધેલા હોય કે પછી અતિ ભારે ઘરેણાં, દરેકની પાછળ એક ઊંડો અર્થ અને અનુભવ છુપાયેલો છે. યાદ રાખજો, ઘરેણાં માત્ર શણગારની વસ્તુ નથી, એ આપણા જીવનમાં ઉર્જા, સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. જો આપણે શાસ્ત્ર મુજબ થોડું ધ્યાન રાખીએ તો જીવનમાં અનિચ્છનીય મુશ્કેલીઓથી બચી શકે અને ઘરમાં હંમેશા લક્ષ્મીજીનો વાસ જાળવી શકે છે. મિત્રો, આશા છે આ માહિતી તમને ઉપયોગી લાગી હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયો સૌથી પહેલાં જોવા માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. આપનો એક લાઈક અને કોમેન્ટ અમને વધુ પ્રેરણા આપે છે, જેથી આવી જ મહત્ત્વપૂર્ણ માહિતી અમે તમારા સુધી લાવી શકીએ. સુખી રહો, સમૃદ્ધ રહો અને હંમેશા ખુશ રહો. જય માતાજી, જય દ્વારકાધીશ.